हेलो फ्रेंड्स, वेलकम टू वामजा एज्युकेशन। सर તમે ગણિતમાં તો સમજાવ્યું કે કેવી રીતનું કોર્સની અંદર તમે ગણિત ભણાવો છો ને અમારે કેવી રીતના ભણવાનું, પરંતુ સર વિજ્ઞાનમાં મોટા પ્રશ્નનો જવાબ યાદ જ નથી રહેતા। 10મા ધોરણના પેપરમાં જોઈએ છીએ તો ખબર જ નથી પડતી કે આનો જવાબ કેવી રીતના લખવો વિજ્ઞાનની, તો એનું કંઈક સોલ્યુશન આપો ને। તો ચાલો આપી દઈ એમનું સોલ્યુશન। સૌથી પહેલાં પ્રોબ્લેમ ડિસ્કસ કરશું, ત્યારબાદ સોલ્યુશન તરફ હું તમને લઈ જઈશ। પ્રોબ્લેમ શું છે તો કે ધોરણ 10 વિજ્ઞાન રેકોર્ડેડ કોર્સ આપણો છે, બરોબર। તો એમાંથી તમારે કેવી રીતના ભણવું એ પણ હું તમને સમજાવીશ। પરંતુ સૌથી પહેલો પ્રોબ્લેમ કે સર ક્વેશ્ચન આન્સર યાદ નથી રહેતા। અત્યાર સુધી કેવું કરતા હતા તમે, જો એ કહું તમને, મોટા ભાગના લોકો 99% લોકો એવું કરતા હશે, બરોબર। કે માની લ્યો કે 9મા ધોરણમાં તમે હતા ત્યારે સ્કૂલે તમને ટેક્સ્ટ બુકમાંથી ભણાવી દીધું, ડન છે। ટ્યુશનની અંદર કદાચ તમને ટેક્સ્ટબુકમાંથી આખો પાઠ સમજાવી દીધો, પછી જિંદગીમાં કોઈ દિવસ તમે ટેક્સ્ટબુકમાંથી પાઠ વાંચેલો હશે નહીં। જે સાહિત્યમાંથી તમને પ્રશ્ન જવાબ પૂછતા, પછી જે પ્રશ્ન જવાબ તમને તમારી ફેરબુકની અંદર લખાવતા હોય, અથવા તો સ્વાધ્યાય પોથીમાંથી પૂછતા હોય, અથવા તો અન્ય કોઈ સાહિત્ય જેમ કે નવનીત વગેરે વગેરેમાંથી કોઈ ક્વેશ્ચન આન્સર પૂછતા હોય, બરોબર। તો પછી તમે ડાયરેક્ટ પ્રશ્ન જવાબ જ ગોખવાનું ચાલુ કરી દેતા હતા, પાકું કરવાનું ચાલુ કરી દેતા હતા, અને એ જ બેઠે બેઠા પ્રશ્ન જવાબ તમારી એક્ઝામમાં પૂછાતા અને સરસ માર્ક તમે મેળવતા, બરોબર। અને ગોખણયું જ્ઞાન સબસે મહાન હતું ત્યારે એટલે। પરંતુ હવે શું થાય કે હવે તો આવું કોઈ એકય જાતનું સાહિત્ય તમારી પાસે અત્યારે છે, પરંતુ એવું તો નથી કે એ સાહિત્યમાંથી જ પૂછાવાનું છે। પ્રશ્ન કોઈ પણ જગ્યાએથી પૂછાઈ શકે, બરોબર। તો એ અત્યાર સુધી તમારી ભૂલ એ હતી કે તમે ટેક્સ્ટબુકમાંથી વાંચતા ન હતા, પાઠ સમજવો ખૂબ જરૂરી હોય। હવે સોલ્યુશન તમને કહું તો કે ધોરણ 10 વિજ્ઞાનમાં સૌથી કોઈ બેસ્ટ બુક હોય ને તો પહેલા નંબરે આવે ટેક્સ્ટ બુક। ટેક્સ્ટબુકમાંથી તમે આખો પાઠ લીટીએ લીટી શબ્દે શબ્દ કહું છું, લીટીએ લીટી શબ્દે શબ્દ વ્યવસ્થિત રીતના સમજેલો હોય, બરોબર। પછી તમે જે સાહિત્યનો યુઝ કરતા હોય, તમે જે સાહિત્ય લીધું હોય તે સાહિત્ય પ્રશ્ન જવાબ વાળું, બરોબર। એમાંથી જો આખો પાઠ તમે ટેક્સ્ટબુકમાંથી સમજેલો હશે, પછી તમારા સાહિત્યમાં રહેલા પ્રશ્ન જવાબ પાકા કરવા ખૂબ સહેલા થઈ જશે। તમે એક એક પ્રશ્નનો જવાબ પાકો કરતા 1-1 કલાકનો સમય તમને મોટા પ્રશ્નોમાં લાગતો હશે, તો 20 જ મિનિટમાં પાકો થઈ જશે, ટ્રાય કરજો। પરંતુ મહત્વનું ધોરણ 10માં એ છે કે ટેક્સ્ટબુકમાંથી અવારનવાર સમજવું, પાકું કરવું અને રિવિઝન કરવું। ટેક્સ્ટબુકમાંથી ધોરણ 10નું કોઈ પણ સાહિત્ય છે તે ટેક્સ્ટબુક આધારિત ટેક્સ્ટબુકમાંથી જ બનેલું હોય, તો આપણે મેઇન સાહિત્યનો જ યુઝ કરવાનો છે, જે છે ટેક્સ્ટબુક। તમામ સાહિત્યનો કિંગ છે, રાજા છે, બધા જ સબ્જેક્ટમાં ધોરણ 10ની અંદર। તો અવારનવાર ટેક્સ્ટબુકમાંથી વાંચો, રિવિઝન કરો। હવે વાત એ કરીએ કે આપણે કેવી રીતના વિજ્ઞાન ભણાવશું આપણા કોર્સની અંદર, તો કે તમામ પાઠની ઊંડાણપૂર્વકની સમજૂતી હશે। વિજ્ઞાનમાં બહુ ઓછી વસ્તુની જરૂર છે, એ છે સમજાવવામાં, કે ટેક્સ્ટબુક આખી સમજાવી દઈ, 2 પુઠ્ઠા વચ્ચેનું બધું જ A to Z વસ્તુ, એકય વસ્તુ એમાં બાકી રહે નહીં, લીટીએ લીટી શબ્દ શબ્દ, બરોબર। એટલે કામ પૂરું। પ્રશ્ન જવાબ જોજો કેવી રીતના પાકા થાય, ફટોફટ તમામ પ્રશ્નોના જવાબ પાકા થશે। તો એ જ કરવાનું છે કે તમામ પાઠની ઊંડાણપૂર્વકની સમજૂતી પાઠ્ય પુસ્તકમાંથી તમને સમજાવવામાં આવશે, ભણાવવામાં આવશે। લીટીએ લીટી શબ્દે શબ્દ લખેલું છે, એક શબ્દ એક લીટી, બરોબર, કરાવવામાં આવશે, ભણાવવામાં આવશે। પહેલા આટલી વસ્તુ કરાવવામાં આવશે। જો આમાં સમય બચશે, ટાઈમ બચશે, તો ઘણા બધા એવા પ્રશ્નો જવાબ છે, તે પ્રશ્નો જવાબ એક પ્રશ્ન જવાબ તમને સમજાવવામાં આવશે, બરોબર। પરંતુ સૌથી પહેલા આ વસ્તુ કરવામાં આવશે, ત્યારબાદ પાછલા વર્ષોના જે પેપર છે તેની અંદર પૂછાયેલા પ્રશ્નો જવાબ એ સાથે સાથે કરાવવામાં આવશે, જેથી કરીને મોસ્ટ આઈએમપી પ્રશ્ન જવાબ પણ એક તમને સમજાઈ જશે। શબ્દે શબ્દ લીટીએ લીટીમાં ફોકસ કરજો, બરોબર। તમામ વસ્તુમાં શબ્દે શબ્દ લીટીએ લીટી। આ વસ્તુ ખરેખર ગુજરાતી માટે અને હિન્દી માટે અને ઇંગ્લિશ માટે વધારે કામની હોય, પરંતુ વિજ્ઞાનમાં એનાથી ઓછી કામની નથી, વિજ્ઞાનમાં એનાથી વધારે કામની છે। ઓમાં એના અર્થ સમજવાના હોય, જેમ કે ઇંગ્લિશમાં તમે શબ્દ શબ્દ એટલે કે વર્ડ સમજતા હોય, તો તેના ગુજરાતી તમારે સમજવાનું હોય, પરંતુ આમાં તો કોન્સેપ્ટ તમારે સમજવાનો છે,
બરોબર, તો એનું તમારે ધ્યાન રાખવાનું છે. તો આટલી વસ્તુ તમને કરાવવામાં આવશે અને ધોરણ 10 વિજ્ઞાનની અંદર સારા માર્ક મેળવવા માટે આટલી વસ્તુ ઇનફ છે. બરાબર, 80માંથી 80 માર્ક મેળવવા હોય, 79 માર્ક મેળવવા હોય તો ઇનફ વસ્તુ છે. બરાબર, પ્રશ્ન જવાબ તમારે બીજા સાહિત્યમાંથી વાંચવા પડે એટલા માર્ક મેળવવા હોય તો, પરંતુ આ વસ્તુ તમે સમજેલી હશે ને, પછી ઓમાં તમે વાંચશો એટલે ઓટોમેટિક તમને આવડતું જ હશે. માત્ર ને માત્ર તમારે રિવિઝન જ કરતું રહેવાનું થશે. તો આટલી વસ્તુ બનાવવામાં આવશે. ભાવ જે છે તે જ ગણિતમાં હતા તે જ 12 મહિનાનો ખાલી વિજ્ઞાનનો. જો કોર્સ ખરીદવો હોય તો હું એમ કહું છું કે કોમ્બો કોર્સ ખરીદો. બરોબર, એની અંદર ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, સમાજ, ઇંગ્લિશ, સંસ્કૃત, બરોબર, એટલા વિષય એક જ કોર્સમાં આવી જાય. પરંતુ માત્ર તમે વિજ્ઞાન જ ખરીદવો છે તો 12 મહિનાના 998 રૂપિયા, એટલે મહિનાના 85 રૂપિયા થયા. બરોબર, એટલાય ન થયા. 6 મહિનાના 698 રૂપિયા અને 3 મહિનાના 498 રૂપિયા ભાવ છે. તો ચોક્કસથી તમે તમારી રીતના કોર્સ ખરીદી શકો છો. બસ આ વિડીયોમાં મારે તમને આ જ ઇન્ફોર્મેશન આપવાની હતી. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ધન્યવાદ. અને હા, યુટ્યુબમાં આપણા જે ફ્રી વિડીયો આવે છે, બરાબર, આશા રાખું છું કે તે બધા જ વિડીયો તમને ગમે છે, કારણ કે હું તમારી કોમેન્ટ વાંચું છું. તમે ખૂબ વખાણો છો, તે બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. પરંતુ હવે આપણું સંભાવના ચેપ્ટર પૂરું થવા જઈ રહ્યું છે. તો આના પછી આપણે કયું ચેપ્ટર ભણવું છે, કયું ચેપ્ટર ગણિતમાં ચાલુ કરવું છે, એ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. જે ચેપ્ટરની કોમેન્ટ વધારે આવી, બરાબર, એ ચેપ્ટર આપણે ચાલુ કરીશું. ધન્યવાદ.